તો આ ભગવાનને બધાય ભોળાનાથ કહે છે, એમને નીલકંઠ પણ કહે છે. નીલકંઠ એટલા માટે કહે છે કે સમાજ જીવનનું ઝેર હતું એ એમણે પીધું. ઝેર એટલે ઝેરી દવા નહીં, અપમાન સહન કરવું. એટલે સમુદ્ર મંથન કર્યા પછી નહીં કહેતા હોય કે આ વાત થઈ, આ વાત થઈ, આ વાત થઈ, ભાઈ હવે એને બહુ ઉખેડો નહીં. સમુદ્ર મંથન કર્યા પછી કેટલીક સારી સારી વાતો નીકળે, જસ આપવાનો થાય તો ભાઈ બધાને આપો. અને કહે છે કે આ ભૂલ થઈ, અબજસ થઈ, કોણ લેશે? તો ભગવાન કહે છે કે અબજસ હું લઈશ. એટલે એમને નીલકંઠ કીધા. એમ કે આપ નથી કહેતા હવે ઝેર પીવો ને, પહેલા ઝેરનો ઘૂંટડો પીવો ને, નથી કહેતા વાત કઈ હવે તું ઝેરનો ઘૂંટડો પી જાય. આપણે જે દેશી ભાષામાં કહીએ છીએ. એટલે કંઈ વાત હોય ત્યારે ગમ ખાઈ જવો, બીજા માટેનું ભલું હોય ત્યારે આપણે જતું કરવું, એનું નામ ઝેર પીધું કહેવાય. અને એ નાનો માણસ ના કરીએ કે સામાન્ય માણસનું ગજું નથી જતું કરવાનું. દેવોમાં એને મહાદેવ કહેવાય છે. બીજા બધા દેવ, પણ જેણે જતું કર્યું, જેણે ઝેરનો ઘૂંટડો પીધો, એ ભગવાનને કેવા કહેવાય છે? મહાદેવ. એટલે ભગવાને આ ખાલી પોતાના હારું કથા બનાવી તેવું નથી. આપણે ગામમાં રહેતા હોય, ઘરમાં રહેતા હોય, સમાજમાં રહેતા હોય,